ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિદુરજીની ભાજી ખૂબ સુંદર કથા છે મિત્રો. જે કોઈ આ કથા સાંભળી રહ્યા છે કે કોઈ પણ કથા તમે સાંભળો છો તો તમે ખૂબ જ સૌભાગ્યશાળી છો, કારણ કે ભગવાનની કૃપા હોય ને તો જ આપણે ભગવાનનું નામ લઈ શકીએ, ભગવાનનું ભજન, ભગવાનની કથાઓ આપણે સાંભળી શકીએ. તો મિત્રો, પૂરા મનથી, ધ્યાનથી, શ્રદ્ધાથી આ કથા સાંભળજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. ભગવાન તમારા પર હંમેશા કૃપા બનાવી રાખે એવી મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. હસ્તિનાપુરમાં પાંડુ રાજાના અકાળ અવસાન બાદ પાંડુનો અંધ ભાઈ ધૃતરાષ્ટ્ર ગાદી પર આવ્યા. પાંડુને 5 પુત્ર હતા જે પાંડવો કહેવાતા, અને ધૃતરાષ્ટ્રને 100 પુત્ર હતા તે કૌરવો કહેવાયા. 5 પાંડવો અને 100 કૌરવ એક જ લોહીના વંશજો હોવા છતાં વેર ભાવના ઘર કરી ગઈ. બાળપણથી જ કૌરવો ઝેરીલા હતા, ખારીલા હતા અને કોઈને કોઈ રીતે પાંડવોને હેરાન કરતા. પાંડવોમાં એકમાત્ર ભીમ એવો હતો કે કૌરવો એનાથી ડરતા. કૌરવોમાં મોટા દુર્યોધન અભિમાનનું પુતળું, તેમાં એનો મામો શકુની પૂરો ધ્રુત હતો. મામા ભાણેજ મળીને પાંડવો સામે કોઈને કોઈ પ્રપંચ કર્યા કરતા હતા. હસ્તિનાપુર નગરીમાં ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ અને કાકા વિદુર જેવા ડાહ્યા પુરુષો પણ હતા. એ સૌ પણ આ બધું જાણતા, પરંતુ આંખ આડા કાન કરીને બેસી રહેતા. તેની પાછળનું એક જ કારણ હતું કે દુર્યોધન કોઈનું કાંઈ જ સાંભળતો નહીં, અને જો કોઈ શિખામણ આપે તો એને ઉતારી નાખે. ભીષ્મ પિતાને આ બધું ગૂંચતું હતું, પરંતુ તેઓ વચનથી બંધાયેલા હતા કે પોતે હસ્તિનાપુરની ગાદી પ્રત્યે હંમેશા વફાદાર રહેશે અને રાજગાદીનું રક્ષણ કરશે, જેથી તેઓ સમસમીને રહી જતા હતા. ત્યારે ધૃતરાષ્ટ્ર અને પાંડવની સાથે વિદુર પણ ઉછરીને મોટા થયા હતા. વિદુરજી તો બાળપણથી જ પ્રભુના ભક્ત હતા. એમને તો ન હતો કોઈ રાજનો મોહ કે ન હતો કોઈ વૈભવનો, સુખનો મોહ. એ તો પ્રભુ ભક્તિમાં જ દિવસો ગુજારતા હતા. કૌરવોના દિલમાં પાપ હતું, જ્યારે પાંડવો ભોળા હતા. જો કે આ કથા લખનાર કર્તાનું તો એવું માનવું છે કે દુર્યોધન અને એના 99 ભાઈઓ પણ પાંડવોની જેમ ભોળા હતા, પરંતુ શકુની મામાની ચડામણીથી દુર્યોધન 5 પાંડવોને હેરાન કરતો હતો. મામા શકુનીના કહેવાથી જ દુર્યોધનને પાંડવોને જુગાર રમવા તેડાવ્યા, જેમાં શકુનીએ કપટથી જુગાર રમ્યો અને પાંડવોનું રાજપાટ પડાવી લીધું. એટલું જ નહીં, તેમને વનમાં મોકલ્યા, તેમાં એવી શરત મૂકી કે 1 વર્ષ પાંડવો છુપાઈને રહેશે, અજ્ઞાતવાસ. એ દરમિયાન જો પાંડવો ઓળખાઈ ગયા તો ફરીથી વનમાં જવું પડશે. પાંડવોએ શરતનું પાલન કર્યું. એટલું જ નહીં, વનવાસ પછી 1 વર્ષ વિરાટનગરમાં છુપાવેશ રહી પોતાની શરત પૂરી કરી. કૌરવોને કહેણ મોકલ્યું, એટલે કે સમાચાર મોકલ્યા, અમે શરત પ્રમાણે વનવાસ ભોગવ્યો છે, અજ્ઞાતવાસ અમે પૂરો કર્યો છે, અમને અમારું રાજ્ય પાછું આપો. પરંતુ મામો શકુની એમ કાંઈ રાજ આપવા દે ખરો? એ તો પૂરો વિધ્વંસ કરવા માટે ઊભો હતો. તેણે દુર્યોધનના કાન ભંભેર્યા. પાંડવોને આંગળી આપીશ તો હાથ કરડી ખાશે. વળી નિયમ પ્રમાણે તારા પિતા ધૃતરાષ્ટ્ર ગાદીના વારસદાર છે, અને બાપની ગાદી તો બેટાને જ મળે ને. એ પાંડવોનો બાપ પાંડુ રાજા તો તારા બાપની જગ્યા પર બેઠો હતો, તેથી રાજ્ય તેને અપાય જ નહીં. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ અને વિદુર ચિંતામાં પડી ગયા. વિદુરજી કહે, ભીષ્મ પિતા, તમે કેમ મૌન બનીને જોઈ રહ્યા છો? તમે કંઈ કેમ બોલતા નથી? ભીષ્મ પિતા કહે, વિદુર, હું શું કરું? હું તો વચનથી બંધાયેલો છું, પણ તમે કૌરવોને સમજાવો ને પાંડવોને અડધું રાજ્ય અપાવો. વિદુરજી દુર્યોધનને મળ્યા અને કહે છે, હે દુર્યોધન, આ સારું નથી. તારે સમજીને પાંડવોને અડધું રાજ્ય આપવું જોઈએ. આ સાંભળી દુર્યોધન ક્રોધમાં આવીને કહે છે, વિદુર કાકા, તમારે અમારા રાજમાં માથું મારવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમને રાજ ચલાવવા બાબતે સલાહ આપો, પણ રાજ કોને આપવું કે શું કરું તેમાં તમારે માથું મારવાની કોઈ જરૂર નથી. વિદુરજી કહે, તારી વાત સાચી છે દુર્યોધન, પરંતુ કૌરવો અને પાંડવો જુદા નથી. તમે બેવ એક મગના 2 ફાડા છો, એક ઘંટીના 2 પૈડા છો. આ સાંભળી શકુની બોલ્યો, વિદુરજી, તમે શા માટે અમારા ભાણેજને અવળી સવળી વાતો કહો છો? જો એ પાંડવો અને મારા ભાણેજ કૌરવો એક જ મગના 2 ફાડા હોત
તો મારા બનેવી ધૃતરાષ્ટ્રની ગાદીનો હક પાંડુ ન છીનવી લેત. ધૃતરાષ્ટ્ર અંત છે તો શું થઈ ગયું? આજે તેઓ આંધળા છે છતાં પણ રાજ કરે છે. માટે એવી બધી વાતો મૂકો. હસ્તિનાપુરનું રાજ મહારાજા ધૃતરાષ્ટ્રનું જ હતું અને રહેશે. એ જોતા કૌરવો રાજના ધણી છે. પછી તમે કૌરવોને બદલે પાંડવોને રાજ આપવાની વાત કરો છો. તમારા જેવા વિદ્વાન માણસને આવું બધું ન શોભે. આ સાંભળીને વિદુરજી હતાશ થઈ ગયા અને પોતાના આવાસ પર, તેના રહેવાસ પર જતા રહ્યા. વિદુરજીએ ધાર્યું હોત તો તે મહેલમાં પણ રહી શકતા હતા, પરંતુ વિદુરજી તો માયાથી પરે હતા. તેમને ભૌતિક વૈભવની લાલસા ન હતી. તેઓ તો મહેલની પાછળના ભાગમાં એક ઝૂંપડી જેવું ઘર બનાવીને રહેતા હતા. પોતાના પતિને ઉદાસ જોઈને વિદુરજીની ઈશ્વર પારાયણ અને પતિના પગલે ચાલતી વિદુરજીની પત્ની ધર્મપત્ની પારસ્વી બોલી, હે નાથ, તમે કેમ ઉદાસ છો? એવું તે શું થઈ ગયું કે તમે ઉદાસ છો? મને તમારા હૃદયની વાત કરો. પતિ અને પત્ની એ તો એકબીજાના પૂરક છે. એકબીજાની વાત, મનની વાત મૂકવાના પટારા છે. આજના યુગની વિચિત્ર તો જુઓ. તમને લાખો રૂપિયાના માલ મિલકત છુપાવીને રાખવાની વાત મળશે, પણ તમારા દિલની વાત મૂકવાની જગ્યા તમને ક્યાંય નહીં મળે. પરંતુ સતયુગની વાત જ જુદી છે. એકબીજાના દિલની વાતો ઘણી ધણી ધણિયાણી કરી શકતા જ નથી, અને એનો માર્ગ પણ પતિ અને પત્ની મળીને કાઢતા હતા. પહેલા વિદુરજીએ પણ પોતાની પત્ની સામે પોતાના હૃદયની વાત કહી, હે પારસ્વી, આજ અમે પાંડવો સાથે કૌરવોને સંપ રાખી એમનું અડધું રાજ્ય પાછું આપવા માટે ખૂબ જ સમજાવ્યો દુર્યોધનને, પરંતુ દુર્યોધન એકનો બે ન થયો, ઉપરથી મને ધમકાવ્યો. તેનાથી આજે મારું મન ખિન્ન ભિન્ન થઈ ગયું. આ સાંભળીને પારસ્વી બોલી, હે સ્વામી, હે નાથ, તમે આમ દુઃખી ન થાઓ. દુર્યોધન એનો સ્વભાવ એવો જ છે. એ એના સ્વભાવ પ્રમાણે વર્તે છે. તો તમારે પણ તમારા ભાવને ન બદલવો જોઈએ. જેમ દુર્જન પોતાની દુર્જનતા છોડતો નથી, એમ સજ્જન પણ પોતાની સજ્જનતા છોડતો નથી. તમને સ્વામી નિજાનંદના રમતા દેવરસ મુનિની વાતની ખબર હશે ને? દેવરસ મુનિની વાતની તો ખબર છે, પણ તમે એમની કઈ વાતને યાદ કરાવો છો એ કહો મને. તો સાંભળો સ્વામી. વિદુરજીની પત્ની કહે છે, દેવરસ મુનિ એકવાર નદીમાં જળ સ્નાન કરતા હતા. એ વખતે નદીમાં મધ્ય વેણમાં એક વીંછી તણાતો આવ્યો. એ જોઈ દેવરસ મુનિને દયા આવી. તેમણે વીંછીને આ ધમસમતા પાણીમાંથી ઉગારી લેવાનો નિર્ણય કર્યો અને હાથમાં પકડ્યો તો વીંછીએ મુનિના હાથ પર ડંખ માર્યો. મુનિનો હાથ ડગી ગયો. વીંછી પાછો જળમાં પડ્યો. દેવરસ મુનિએ ફરીથી વીંછીને હાથમાં ઉઠાવ્યો. વીંછીએ ફરીથી ડંખ માર્યો. આમ ને આમ 2-4 વખત વીંછીએ ડંખ માર્યો, છતાં મુનિ એને હાથમાં લઈને કિનારે આવી વીંછીને એને મૂક્યો. અંતરિક્ષ માર્ગ નારદ મુનિ જોઈ રહ્યા હતા. આકાશમાંથી નારદ મુનિ આ બધું જુએ છે. એમણે આ દ્રશ્ય જોયું, તેથી એમને નવાઈ લાગી કે વીંછી ડંખ માર્યા કરે છે, છતાં મુનિજી એને શા માટે જીવાડે છે. છેવટે નારદજીએ પૂછ્યું, હે મુનિ દેવરસ, વીંછી આપને વારંવાર બટકા ભરે છે, ડંખ મારે છે, છતાં તમે એને બહાર કાઢીને બચાવી રહ્યા છો. આ સાંભળી દેવરસ મુનિ બોલ્યા, હે બ્રહ્માના પુત્ર, આપ દેવ થઈને મને આ સવાલ કરો છો? એની નવાઈ લાગે છે. વીંછીનો સ્વભાવ ડંખ મારવાનો છે, એટલે એ ડંખ માર્યા કરે છે. જ્યારે મારો સ્વભાવ જીવ દયાનો છે, એટલે એણે મને ડંખ માર્યો, છતાં મેં એને જીવાડ્યો છે. પારસ્વીના મુખથી દેવરસ મુનિનું દ્રષ્ટાંત સાંભળીને વિદુરજી બોલ્યા, આપની વાત સાચી છે દેવી. દુર્યોધન ભલે વીંછીના જેવો સ્વભાવ રાખીને મને ડંખ મારે, પણ હું એ સહન કરીને પણ રાજગાદી પ્રત્યે વફાદાર રહીશ. ભગવાન શ્રી કૃષ્ણ અમારી સાથે છે અને મને કૃષ્ણચંદ્ર પર પૂરો વિશ્વાસ છે. આ સાંભળી પારસ્વી દેવી જરા ઉદાસ થઈ ગયા. તે જોઈ વિદુરજી બોલ્યા, અરે, તમને એકદમ શું થઈ ગયું? તમે કેમ ઉદાસ થઈ ગયા? આ સાંભળીને સતી પારસ્વી બોલ્યા, સ્વામી, તમને તો રોજ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે, જ્યારે અમારે તો 4 દિવાલોની વચ્ચે જ પુરાઈ રહેવાનું. એટલે અમને તો એ પરમ કૃપાળુ યાવક ચંદ્ર દીવા કૌરવના દર્શન ક્યાંથી થાય? ભગવાન કૃષ્ણના દર્શન ક્યાંથી થાય અમને? વિદુરજીએ સાંભળીને મલકાયા. પછી બોલ્યા, દેવી, તમારે શ્રી હરિના દર્શન કરવા છે તો હું જરૂર એક દિવસ આપણે ત્યાં લઈ આવીશ. સતીનું તનમન થરથરે છે, ઈચ્છે છે હરિદર્શન. ભક્ત વિદુરના દિલાસાથી સતી થયા રે પ્રસન્ન. પોતાના ભક્ત પતિની વાત સાંભળીને સતી પારસ્વીએ
આશા બંધાઈ અને તરત જ બોલી ઉઠી, હે સ્વામી, એક દિવસ શા માટે? આજે શ્રી કૃષ્ણ આપણી નગરીમાં જ પાંડવો પાસે એમના તંબુમાં છે, તો આજે જ બોલાવી લાવો ને. હું એમના માટે શીરો પૂરીને જલેબી બનાવી દઉં, ઉપરથી ચૂરમાના લાડુ પીરસીશ, એમને મનગમતા શાક બનાવીશ અને મારા પ્રભુને હું પ્રેમથી જમાડીશ. પારસવીના શુદ્ધ પ્રેમના દર્શન થતા વિદુરજી ખુશ થયા. તેઓ બોલ્યા, દેવી, આ બધું તમે બનાવશો? તમને આવું બધું બનાવતા આવડે છે ખરું? આ સાંભળી સતી પારસવી ઢીલા થઈ ગયા, કારણ કે બેઉ પતિ પત્ની હંમેશા સાદું ભોજન બનાવીને ખાતા હતા. મેવા મીઠાઈ તો તેમણે ક્યારેય એનો સ્વાદ ચાખ્યો જ ન હતો. પછી એ બનાવવાની તો વાત જ ક્યાં રહી. છતાં તે બોલ્યા, આપની વાત તો સાચી છે સ્વામીનાથ, મને તો સાદી રસોઈ આવડે છે અને દાળ શાકમાં કયા કયા મસાલા જોઈએ તેની તો મને ખબર જ નથી. પરંતુ તમે ચિંતા ન કરો નાથ, હું રાજના રસોઈયાને મળીને બધું જાણી લઈશ, રસોઈ બનાવતા પણ શીખી લઈશ. તમે જાઓ, શ્રી હરિને બોલાવીને લાવો. વિદુરજી તો ખડખડાટ હસીને બોલ્યા, અરે દેવી, હું બોલાવીને આવું એટલી વારમાં તમે તો આ બધું કેમ શીખશો? વિદુરજીની પત્ની કહે છે, અરે હા, હવે હું શું કરીશ? સતી પારસવી ચિંતામાં પડી ગયા. વિદુરજી તેમની પાસે આવીને બોલ્યા, દેવી, તમે 2-4 દિવસમાં આ બધું શીખી જાઓ, પછી મને કહેજો, હું જરૂર ભગવાન શ્રી કૃષ્ણને આપણે ત્યાં પધરામણી કરાવીશ. સમય પસાર થવા લાગ્યો. વિદુરજી તો રોજ પાંડવોના તંબુમાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને મળે છે, પણ દિલની વાત કરી શકતા નથી. છતાંય અંતર્યામી પરમાત્મા એમના દિલની વાત પામી ગયા. એટલે શ્રી કૃષ્ણ ભગવાને વિદુરજીને બોલાવીને કહ્યું, વિદુરજી, તમે મને સતી પરસવીના આમંત્રણની વાત કરતા નથી અને હું એ પણ જાણું છું કે તમે મને કહેવાના નથી. ભલે, હવે તમે સતી પારસવીને કહેજો, હું થોડા જ સમયમાં એમના હાથે બનાવેલી રસોઈ જમવા આવીશ. વિદુરજી તો ખુશ થઈ ગયા. એમની આંખો ભીની થઈ ગઈ, આંસુ આવી ગયા. બીજા દિવસે 5 પાંડવો પાસે શ્રી કૃષ્ણ બેઠા હતા. એ વખતે ભીમસેન બોલી ઉઠ્યા, હે નારાયણ, હવે અમારે આમ ક્યાં સુધી હાથ પગ જોડીને બેસી રહેવાનું છે? આ સાંભળી શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, ભીમ ભૈયા, હું પણ તમને એ જ કહું છું. તમે શરત પ્રમાણે 10 વર્ષ વનવાસ વેઠ્યો છે, 1 વર્ષ છુપાવેશ રહ્યા છો, અજ્ઞાતવાસમાં રહ્યા છો, એટલે હવે તમે તમારી શરત પૂરી કરી કાયદેસરના રાજના હકદાર બનો છો. એ ન્યાયે હવે તમે દુર્યોધન પાસે તમારો હક માંગી શકો છો. ભીમ કહે છે, એ માંગવાનું કામ આપણને ન ફાવે. અહીં તો જો યુધિષ્ઠિર ભૈયા કહે તો દુર્યોધનની બોચી ઝાલીને એને તોડી નાખો, મામા શકુનીના મરઘા ફેંદી નાખું અને એક જ દિવસમાં હસ્તિનાપુરનું સિંહાસન આંચકી લઈ યુધિષ્ઠિર ભૈયાને સોંપી દો. યુધિષ્ઠિર આ સાંભળીને બોલ્યા, નહીં ભીમ, મારે એવી રીતે રાજગાદી મેળવવી નથી. મારે તો ન્યાયપૂર્વક કૌરવોને સમજાવીને ગાદી મેળવવી છે. ભીમ કહે છે, તો લઈ રહ્યા ગાદી તમે. ભીમ મોં ફૂલાવીને બોલ્યો અને થાંભલાને હાથ વડે મારવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ એ જોઈ ભીમ પાસે આવીને ભીમનો હાથ પકડીને કહ્યું, ભીમ, આ રીતે ગુસ્સો ઠાલવવાની રીત ખોટી છે. ભીમ ભૈયા, આવી રીતે ગુસ્સો ન કરાય. આમ કરવામાં તો તમારો હાથ જખમી થશે અથવા તો થાંભલો પડી જશે, તંબુ તૂટી જશે. પછી યુધિષ્ઠિર સામે જોતા ભીમ કહે છે, મોટા ભાઈ, આવી રીતે ક્યારેય દુર્યોધન ગાદી નહીં સોંપે તમને. આ બધું તો કહેવું જ પડશે. ગુરુ દ્રોણ એ વખતે તંબુમાં પ્રવેશ્યા તો અર્જુન સાથે સૌએ ઊભા થઈને માન આપ્યું. ગુરુ દ્રોણે હાથ ઊંચો કરી સૌને આશીર્વાદ આપ્યા. પછી બોલ્યા, યુધિષ્ઠિર, શ્રી કૃષ્ણની વાત એકદમ સાચી છે. માંગ્યા વિના તો માં પણ નથી પીરસતી. માટે કોઈ નિસ્વાર્થ પુરુષને મોકલીને તમારા હકની માંગણી કરો. ગુરુદેવ, આપની વાત સાચી છે, પરંતુ આપ જ કહો કે દુર્યોધન પાસે કોણ જાય? યુધિષ્ઠિર 2 હાથ જોડીને કહે છે. ગુરુ દ્રોણ હસ્યા અને બોલ્યા, યુધિષ્ઠિર, તમે મારા શબ્દોને હજી સમજતા નથી, એટલે જ મારે કહેવું પડે છે કે શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ શ્રેષ્ઠ પુરુષ હોઈ શકે છે? માટે શ્રી કૃષ્ણને જ આ બાબતની વાત કરવા આપણા દૂત બનીને મોકલાઈ આપો, એમાં જ આપણું હિત છે. પાંડવોને પણ આચાર્ય દ્રોણની વાત સાચી લાગી.
છેવટે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી. પાંડવોની વિનંતી શ્રી કૃષ્ણ માની ગયા અને બોલ્યા, ગુરુદેવ, હું દુર્યોધન પાસે પાંડવોના દૂત બનીને જાઉં તો છું, પરંતુ ત્યાં પ્રમાણે હું વર્તન કરીશ. કદાચ દુર્યોધનની મતિ ફરી જાય તો યુદ્ધનું પણ આહ્વાન આપીશ. જરૂર પડે પાંડવોના હિત માટે નિર્ણય પણ લઈ શકું કે યુદ્ધ એ જ કલ્યાણ. શ્રી કૃષ્ણની વાત સૌએ માન્ય રાખી. શ્રી કૃષ્ણ તંબુમાંથી બહાર નીકળ્યા, આગળ ચાલ્યા. ત્યાં ભીમ આગળ આવીને બોલ્યા, યદુનંદન, મને નથી લાગતું કે અભિમાનનું પુતળું દુર્યોધન રાજ આપવા તૈયાર થાય. કદાચ કપટી દુર્યોધન આપણને નુકસાન કરવા તૈયાર થાય. એના કરતા તો ચાલો હું તમારી સાથે આવું. આ સાંભળી શ્રી કૃષ્ણ ખડખડાટ હસ્યા અને બોલ્યા, હે ભીમ ભૈયા, હું તમારી લાગણીને સમજી શકું છું, પરંતુ મને લાગે છે કે તમારા આવાથી વાત બગડી શકે છે. રહી વાત મને નુકસાન કરવાની, તો દુર્યોધન મારું કંઈ જ નહીં બગાડી શકે. માટે તમે પાછા ચાલ્યા જાઓ. હું કાલે જરૂર આવી જઈશ. ભીમને સમજાવીને પાછા મોકલ્યા અને ભગવાન કૃષ્ણ આગળ વધ્યા. દુર્યોધન પોતાના કક્ષમાં મામા શકુનની સાથે બેઠો હતો. ત્યાં એક સેવકે આવીને કહ્યું, સભામાં શ્રી કૃષ્ણ આવ્યા છે અને પિતાશ્રી આપને બોલાવે છે. આ સાંભળી દુર્યોધન મલકાયો અને કહ્યું, જોયું ને મામાશ્રી, આખરે ગોવાળિયો આવી ગયો, પણ હું એનું અપમાન કરી નાખીશ. મામા શકુની બોલ્યા, ધીરો પડ ભાણેજ, ધીરો પડ. શકુની મામાએ દુર્યોધનને શાંત કર્યો, સમજાવ્યો, પહેલા તેલ જો, તેલની ધાર જો, ચાલ પહેલા સભામાં જઈ અને એ ભરવાડ શું કહે છે સાંભળીએ. મામા ભાણેજ હાથ તાળી લેતા રાજસભામાં આવ્યા. જોયું તો પિતા ધૃતરાષ્ટ્રની સાથે દાદા ભીષ્મ પિતામહ, આચાર્ય ગુરુ દ્રોણ અને કાકાશ્રી વિદુર પણ બેઠા છે, અને એક તરફ મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા, મલકાતા હતા. દુર્યોધન અને શકુની પોતાના આસન પર બેઠા હતા. શ્રી કૃષ્ણએ જોયું તો દુર્યોધનના વડીલોને પ્રણામ કરવાનો વિવેક પણ ગુમાવી દીધો હતો. ધૃતરાષ્ટ્ર બોલ્યા, બેટા દુર્યોધન, દ્વારકાધીશ આજે આપણે ત્યાં પાંડવોના દૂત બનીને આવ્યા છે, માટે એમની વાત ધ્યાનથી સાંભળ. પિતાશ્રી, કૃષ્ણની કપટ લીલાને હું ખૂબ સારી રીતે જાણું છું. એ પાંડવોના દૂત બનીને નહીં, પણ પાંડવોના હિતેચ્છુ બનીને આવ્યા છે. એ જરૂર રાજ માટે આવ્યા હશે. દુર્યોધન કટાક્ષથી બોલ્યો. આ સાંભળી કૃષ્ણ હસીને બોલ્યા, દુર્યોધન, તમારું અનુમાન સાચું તો છે જ. પાંડવોએ એમની શરત પૂરી કરી છે, તો એમની શરત પ્રમાણે એમનું રાજ પાછું આપવું જોઈએ ને. દુર્યોધન બોલ્યો, નહીં, હું મારું રાજ્ય, જેને મેં હસ્તિનાપુરનું એક મહાસામ્રાજ્ય બનાવ્યું છે, એને હું કોઈ પણ કાળે નહીં આપું. તો ભગવાન બોલે છે, ભલે દુર્યોધન, પરંતુ પાંડવો પણ હસ્તિનાપુરનું એક અંગ છે. આખું રાજ્ય ન આપો, પરંતુ અડધું રાજ્ય ન આપો, તો 5 પરગણા આપો. દુર્યોધન કહે છે, નહીં, 5 પરગણા પણ નહીં આપું. શ્રી કૃષ્ણ કહે છે, ઠીક છે, 5 ભાઈઓના પેટ છે, એ પેટના ભરણ પોષણ માટે 5 ગામ આપો. 5 ગામ પણ નહીં આપું, અને 5 ગામ તો શું, 100ની અણી જેટલી પણ જગ્યા હું નથી આપવાનું. હું એ આપવા પણ તૈયાર નથી. શ્રી કૃષ્ણ હવે ખીજાઈને બોલ્યા, દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, મને લાગે છે કે તારો અંતકાળ નજીક આવી રહ્યો છે. દુર્યોધન બોલ્યો, ઓ ભરવાડ, તું મારા જ ઘરમાં આવીને અપમાન કરે છે. પકડી લો સેવકો આ ભરવાડને અને પૂરી દો જેલમાં. ભીષ્મ પિતા, વિદુર અને ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધનને ખૂબ સમજાવવા પ્રયત્ન કરે છે, પણ દુર્યોધન કોઈ રીતે માનતો નથી. તો ત્રણેય મહાપુરુષો નિરાશ થઈને ચાલ્યા ગયા. દુર્યોધનના સેવકોએ શ્રી કૃષ્ણને ઘેરી લીધા અને બંધનમાં લેવા પ્રયત્ન કર્યા. તો શ્રી કૃષ્ણએ પોતાનું અસલ ભવ્ય દર્શન, સાક્ષાત વિરાટ સ્વરૂપ બતાવ્યું. તેનાથી મામા શકુની ડરી ગયો અને સેવકોને હટાવી શ્રી કૃષ્ણને શાંત પાડી દુર્યોધનને સમજાવ્યું કે શ્રી કૃષ્ણ સાથે હાલના માટે વેર ન બાંધવું, પણ સમાધાન કરી લેવું. કાચા કાનનો દુર્યોધન મામાના શબ્દોને માની ગયો. તેને કાંચિંડાની જેમ પોતાનો રંગ તરત જ બદલી નાખ્યો અને બોલ્યો, માફ કરજો, અમારી ભૂલ થઈ ગઈ. તમે તો દૂત બનીને આવ્યા છો અને દૂતનું અપમાન ન થાય. હવે તો આપ અમારા મહેમાન છો અને જમીને જ જજો. શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, દુર્યોધન, હું તારા અને તારા મામાના મતલબને સમજુ છું, બરાબર સમજુ છું. તારા જમવાના આમંત્રણનો હું અસ્વીકાર જરૂર કરું છું, પરંતુ અન્નનો અનાદર કરી શકતો નથી. હું તારા ઘરે જમવાનો નથી, પણ તારા નગરમાં જરૂર જમીને જઈશ. આમ કહી શ્રી કૃષ્ણ રાજ્યસભામાંથી બહાર નીકળી ગયા. શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલતા વિચાર કરવા લાગ્યા
ત્યાં એમને યાદ આવી ગયું કે ભક્ત વિદુરને ઘેર જમવાનું આમંત્રણ એમને મળી ગયું છે, તેથી ત્યાં જવું એમ વિચારીને ભક્ત વિદુરને ત્યાં ચાલી નીકળ્યા. એ સમયે વિદુરજીની પત્ની સતી પારસવી સ્નાન કરવાની તૈયારી કરતા હતા. તેમણે ગરમ પાણીને ઉતાર્યું, પછી બારણું બંધ કરીને પોતાના શરીર ઉપરથી કપડાં ઉતાર્યા અને સ્નાન કરવા બેઠા. એ જ વખતે શ્રીકૃષ્ણ આવી બંધ બારણા ખખડાવ્યા. સતીએ પૂછ્યું, કોણ છે? શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો પારસવી દેવીને, એ તો હું છું, દ્વારકાનો શ્રીકૃષ્ણ. અને શ્રીકૃષ્ણનું નામ સાંભળતા જ સતી પોતાની જાતનું ભાન ભૂલી ગઈ. તે ઊભી થઈને દોડી અને બારણા ખોલી બે હાથ જોડીને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગી. સતી પારસવીનું નગ્ન રૂપ જોઈને શ્રીકૃષ્ણ નીચું જોઈ ગયા. પારસવી દેવી ઘરમાં દોડી અને જે ઘરમાં અંબર પડ્યું હતું તે લાવીને પાથર્યું અને બે હાથ જોડી આવકાર આપી બેસાડ્યા. પછી બે હાથ જોડીને સામે આવી ઊભા રહ્યા. પરંતુ સતી નગ્ન સ્વરૂપે હોવાથી શ્રીકૃષ્ણ ઊંચું જોઈ શકતા ન હતા. ત્યાં સતીને ભાન થતા તેઓએ પોતાના શરીર પર વસ્ત્ર ધારણ કર્યા. પછી બોલી, ક્ષમા કરજો ત્રિભુવનપતિ, હું આપનું નામ પડતા ભાન ભૂલી ગઈ હતી, પરંતુ યદુપતિ મને ગાંડી ગણીને મારી ભૂલ માફ કરજો. શ્રીકૃષ્ણ માત્ર હસ્યા. પ્રભુ, આજે મારે અંતરની અબળખા પૂરી થઈ. આપે મુજ ગરીબની ઝૂંપડીમાં પધારી મને પાવન કરી. આપને નીચું જોવું પડ્યું છે, પણ શું કરું? મારો દોષ ભૂલીને દયા લાવો નાથ. હે સતી, હું દુર્યોધનની સભામાં દૂત બનીને આવ્યો હતો, પરંતુ આપની થોડી ગરજ પડી, તેથી મારે આપને ત્યાં આવવું પડ્યું છે. સતી બોલ્યા. વિદુરજીની પત્ની બોલે છે, આ શું બોલ્યા પ્રભુ? તમે આ શું બોલ્યા? અમે તો પામર માણસો છીએ અને રંકની આપને ગરજ પડી. શ્રીકૃષ્ણ બોલ્યા, હે સતી, વાત એમ બની કે દુર્યોધનના દરબારમાં વાતો કરતા જરા વાર લાગી. તેનાથી મને ભૂખ લાગી છે. મારો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો છે. ભૂખથી મારો જીવ મૂંઝાય છે. તમારા ઘરમાં જે હોય તે મને અત્યારે જ આપો. મને બહુ ભૂખ લાગી છે, સહન થતું નથી. જલ્દી કરો સતી પારસવી. આ સાંભળી સતી પારસવી બોલ્યા, હે અવિનાશી, આપ નાના બાળક તો નથી જ કે ભૂખ્યા થવાથી રડો. આપ શાંતિથી આસન ગ્રહણ કરો. હમણાં ભક્તરાજ આવશે, તેઓ કોઠારેથી સીધું લાવશે, પછી હું ઝડપથી આપના માટે રસોઈ બનાવી દઉં છું. શ્રી ભગવાન કહે છે, સતી પારસવી, ભક્ત વિદુરજી ક્યારે આવે ને ક્યારે રસોઈ બને, અને મારાથી ત્યાં સુધી ભૂખ નહીં વેઠાય. એટલે ઘરમાં જે હોય એ મને આપો, જેથી પેટ ટાઢું થાય. સતી પારસવી મૂંઝાયા. ત્યાં એમને યાદ આવ્યું કે ઘરમાં વિદુરજીએ કેળા મૂકી રાખ્યા છે. એ વાત યાદ આવતા તેઓ દોડ્યા અને કેળા લઈ આવ્યા, પરંતુ મનમાં થયું, ભગવાન જાતે કેળાની છાલ ઉતારીને ખાય અને પોતે જોતી ઊભી રહે તો એ પોતાનો અપરાધ બની જશે, માટે હું પોતે જ છાલ ઉતારું. એમ માનીને સતી ભગવાનની સામે બેસી ગયા. પછી શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને કેળું છોલવા માંડ્યું. પરંતુ એ કૃષ્ણ દર્શનથી એટલી બધી ઘેલી બની ગઈ હતી, કેળા છોલી અને એનો ગર્ભ ફેંકી દેતા અને કેળાની છાલ ભગવાનને આપવા લાગી. ભગવાન એ જોઈ મલકાયા અને ગર્ભને બદલે કેળાની છાલ ખાવા લાગ્યા. બધા જ કેળાની છાલ ભગવાન ખાઈ ગયા. ત્યાં જ સતી પાર્વતીની નજર નીચે પડતા ચોંકી, અરે, મેં આ શું કર્યું? કેળાનો ગર્ભ ફેંકી દીધો અને મારા શ્રીહરિને છાલ ખવડાવી. તેઓ તો રડી પડી અને બે હાથ જોડીને બોલી, હે વનમાળી, મને ક્ષમા કરી દો. હું ગમાર, બુદ્ધિ વગરની, કાંઈ સમજી ન શકી. આપ પણ કંઈ બોલ્યા નહીં પ્રભુ, અને છાલ ખાઈ ગયા. શ્રી ભગવાન કહે છે, સતી, દુઃખી ન થાવ. જે ખાવાનું હતું એ તમે મને ખવડાવ્યું છે. કેળાના ગર્ભને તમે નકામો ગણીને ફેંકી દીધો, જે મારાથી કેવી રીતે ખવાય? જુઓ, વિદુરજી આવ્યા. વિદુરજી બહારથી આવ્યા. તેઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને પોતાને આંગણે આવી ગયેલા જોઈને બે હાથ જોડી પ્રણામ કર્યા અને બોલ્યા, હે પ્રભુ, આપે મારી ઝૂંપડી પાવન કરી. આપ મારી ઝૂંપડીમાં? શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, વિદુરજી, મેં તમને એકવાર પાંડવોના તંબુમાં કહ્યું હતું ને કે હું તમારે ત્યાં આવવાનો છું, અને આજે આવી ગયો. ભૂખ લાગી હતી તેથી જમી લઉં, પણ અહીં તો સતી પારસવી આપની પ્રતીક્ષા કરે છે. હવે વાતો પછી કરજો. મને ખૂબ ભૂખ લાગી છે. મને ઝટ જાઓ અને જમવાની વ્યવસ્થા કરો. વિદુરજી બોલ્યા, જરૂર મારા નાથ. વિદુરજી કહે છે, જરૂર જરૂર મારા નાથ. પછી સતી પારસવીને કહ્યું, દેવી, તમે ઝટ ચૂલો સળગાવો. હું હમણાં જ કોઠારમાંથી સીધું લઈને આવું છું. આમ કહી વિદુરજી કોઠાર તરફ ગયા. બીજી તરફ દુર્યોધન અને મામા શકુની વાતો કરે છે. ભીષ્મ દાદા, વિદુર કાકા અને આચાર્ય દ્રોણ ચાલ્યા ગયા છે. પિતાજી મહેલમાં છે, જેથી હવે કોઈની બીક નથી. દુર્યોધન કહે છે, મામાશ્રી,
શું કરીશું? ઝટ ઉપાય કહો. શકુની કહે છે, ધીરો પડ ભાણેજ, ઉપાય સહેલો છે. પહેલા નગરમાં સેવકો દોડાવી ખબર કઢાવી લે કે ભરવાડ કોને ત્યાં બેઠો છે. દુર્યોધને પોતાના સેવકોને બોલાવીને આજ્ઞા આપી કે આખા નગરમાં તપાસ કરીને જાણ કરો કે પેલો કાળિયો કરસન ક્યાં બેઠો છે, એટલે કે ભગવાન કૃષ્ણ ક્યાં છે. સેવકો દોડ્યા અને ઘડીના છઠ્ઠા ભાગમાં ખબર પડી કે શ્રી કૃષ્ણ તો કાકા વિદુરજીને ત્યાં છે. મામાએ આ સાંભળીને દુર્યોધનના કાનમાં કહ્યું, કોઠાર બંધ કરાવી દે. દુર્યોધને કોઠારીને બોલાવીને કહ્યું, ખબરદાર, જો આજે કોઈને અનાજનો એક પણ કણ આપ્યો તો જો વિદુર કાકા આવે અને અનાજ માંગે તો કહેજે એમની સાથે જેટલા પણ મહેમાન હોય એ સૌને લઈને મહેલમાં જમવા આવે. કોઠારનો કોઠારી ચાલ્યો ગયો. એ પછી દુર્યોધન પોતાના સેવકોને દોડાવી નગરના તમામ કંદોયો અને મોદીઓને પણ ધમકી આપી કે દુર્યોધનના સેવકો દોડ્યા અને આખા નગરના મોદી વેપારીઓ તથા કંદોયોને આ હુકમની જાણ કરી દીધી. તેનાથી સૌ ડરી ગયા અને વિદુરજીને કંઈ જ ન આપવાનું નક્કી કરી નાખ્યું. આનાથી અજાણ વિદુરજી કોઠારે ગયા અને કોઠારીને કહ્યું, ભાઈ કોઠારી, મને મારું અનાજ સીધું આપ. આ સાંભળી કોઠારી પ્રણામ કરીને કહે છે, કાકાશ્રી, છત્રપતિ દુર્યોધનને આદેશ આપ્યો છે કે મારે તમને સીધું ન આપવું. વિદુરજી કહે છે, અરે એમ તે કઈ હોય ભાઈ? કોઠારી કહે છે, હા કાકાશ્રી, મને બોલાવીને કહ્યું છે જો હું આપને સીધું આપીશ તો એ મને મારી નાખશે. વિદુરજીની છાતી બેસી ગઈ. તેમને પોતાની ચિંતા ન હતી, પરંતુ આંગણે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા, તેમને જમાડવાના હતા, એટલે તેમણે વિવેકથી પૂછ્યું, મને સીધું આપવાનું બંધ કેમ કર્યું? કેમ ના કહી? આપ કાલે લઈ જજો, અત્યારે નહીં મળે. વિદુરજી કહે છે, ભલે ભાઈ, તો એમ કર, આવતીકાલે જે સીધું મને આપવાનું છે તે આજે આપ. આવતીકાલે નહીં લઈ જાઓ, અમે ઉપવાસ કરી લઈશું અને એકના બદલે 5 દિવસના ઉપવાસ કરી લઈશું, પણ આજે મને આપ, સીધું આપ. મારે ત્યાં આજે મહેમાન છે. કોઠારી કહે છે, કાકાશ્રી, હું આપની અતિથિ ભાવનાની કદર કરું છું, પરંતુ હું લાચાર છું. દુર્યોધનને ખબર પડે તો મને હાથીના પગ નીચે કચડીને મારી નાખે, એટલે હું નહીં આપી શકું. પણ મારે ત્યાં મહેમાન છે, વિદુરજીએ કહ્યું. કોઠારી કહે છે, દુર્યોધનનો હુકમ છે કે જો કોઈ મહેમાન હોય તો મહેલમાં એમને પણ લઈ જાઓ અને એમને ત્યાં જમાડો. વિદુરજી હતાશ થઈ ગયા. તેમને લાગ્યું કે આ બધું કામ દુર્યોધનનું છે, તેથી સીધું નહીં જ મળે. છતાં તેઓ હિંમત ન હાર્યા અને ઘરે આવ્યા તો શ્રી કૃષ્ણએ પૂછ્યું, લાવ્યા સીધું? વિદુરજી કહે છે, હા હા, લાવું છું પ્રભુ, આપ શાંતિથી બેસો. આમ કહી તેઓ ઘરમાં ગયા. ત્યાં એમની નજર ભગવાનની પૂજાની થાળ ઉપર ગઈ. તેઓ મલકાયા. પછી એ થાળ લઈ પાછલા બારણેથી બજારમાં ગયા. પછી મોદીને કહ્યું, ભાઈ, આ થાળ લઈ લે અને મને સીધું આપ. મોદી બોલ્યો, એટલે કે જે કરિયાણાની દુકાનવાળો હોય એ બોલ્યો, વિદુરજી, થાળ તો શું, પણ હસ્તિનાપુરની ગાદી આપો તોય આજે તમને હું સીધું આપવાનો નથી, કારણ કે દુર્યોધનનો હુકમ છે કે આજે તમને અમારે કોઈ રીતે સીધું આપવું નહીં, અને જો ઉપરવટ થઈને આપશો તો દુર્યોધન અમને મારી નાખશે. વિદુરજી આખા નગરમાં રખડ્યા, પરંતુ ક્યાંય સીધુંનું ઠેકાણું ન પડ્યું. તેનાથી વિદુરજી કલ્પાંત કરવા લાગ્યા, અરે રે રે મારા નાથ, તું તો આખા જગતનું ભરણ પોષણ કરે છે, તોય તે તારી લીલા ચલાવી, મારા જેવા ગરીબને ઘરે જમવાની માંગણી કરી, પણ હવે હું શું કરીશ? મારી પાસે તો કાંઈ જ નથી. ધિક્કાર છે મારા જીવતરને. અને આ પાપી દુર્યોધન, એણે પણ પોતાની પાપ લીલા આચરવા માંડી છે. હાય પ્રભુ, હવે મારું જીવવું એકદમ નિરર્થક બની ગયું છે. વિદુરજીને પોતાની જિંદગી આજે ખાલી લાગી રહી છે. તેઓ ગામની બહાર આવી એક અવવારું કુવા પર આવ્યા અને આત્મહત્યા કરવા વિચાર્યું. તેઓ કુવા પર ચડીને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા લાગ્યા. દીનાનાથ, તું ભોળ્યો, વળી જન્મનું વેર, આજે ભૂખ્યો મારે આંગણે, જીવન ખારું ઝેર. હે દીનાનાથ, આ દુર્યોધને મારી જિંદગી આજે ખારી ઝેર જેવી બનાવી દીધી છે. ધિક્કાર છે દુર્યોધનને, પરંતુ હું શું કરું? મારા નાથ, ક્યાં જાઉં? કોને કહું આ દિલની વાત? હે નાથ, હું ઘરે આવું અને પારસરી પૂછે કે શું લાવ્યા, ત્યારે હું શું કહીશ? હું શું મોઢું બતાવીશ? અરે રે 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 રે, હું શું કરું? વિદુરજી કુવામાં પડવા જાય છે, ત્યાં કુવાના પાણીમાં પડછાયો જોયો તો તેઓ જોતા જ રહી ગયા. એ પડછાયો શ્રી કૃષ્ણનો હતો.
એ જોઈ વિદુરજીના મુખમાંથી નીકળી ગયું, અરે પ્રભુ તમે? ભગવાન કહે છે, હા ભક્ત વિદુર, જળમાં કે સ્થળમાં, આભામાં કે પાતાળમાં, જ્યાં પણ તું જઈશ ત્યાં મારો જ વાસ છે. અને એક વાત સાંભળ, હું અન્નનો ભૂખ્યો નથી, હું ભાવનાનો ભૂખ્યો છું. અંતરિયાળ અવાજ આવ્યો. તે સાથે જ જળમાં દેખાતો શ્રી કૃષ્ણનો ચહેરો અદ્રશ્ય થઈ ગયો. વિદુરજી વિદ્વાન હતા. તેઓ પળ માત્રમાં પ્રભુની અકળ લીલાને જાણી ગયા. તેમણે હવે મરવાનો વિચાર છોડી દીધો અને કુવાના પાળે બેસીને વિચાર કરવા લાગ્યા કે મારા પ્રભુને હું શું ભોજન આપું. વિદુરજી દુવિધામાં પડી ગયા અને ચારે તરફ જોવા લાગ્યા. ત્યાં તેમની નજર કુવાની આજુબાજુ નીકળેલી તાંદળિયાની ભાજીના છોડ પર પડતા તેમણે વિચાર્યું, ખાલી હાથે જવા કરતા આ તાંદળિયાના છોડને જ લઈ જાઓ. તેઓ નીચે ઉતર્યા અને તાંદળિયાની ભાજી તોડીને થાળમાં લીધી. પછી પાછલા બારણેથી પાછા ઘરે પ્રવેશ્યા. જોયું તો ચૂલા ઉપર આંધણ મૂકેલું હતું. વિદુરજીએ કાંઈ પણ સમજ્યા વિના તાંદળિયાની ભાજીને આંધણમાં નાખી અને મેડી ઉપર ચડી ગયા અને પ્રભુને યાદ કરવા લાગ્યા. વિદુરજીને આમ મેડી ઉપર ચડી ગયેલા જોઈને સતી પારસવીને નવાઈ લાગી. તેઓ મેડી પર ગયા. જોયું તો વિદુરજી ઉદાસ હતા. એ જોઈને બોલી, શું થયું સ્વામી, તમે કેમ ઉદાસ છો? વિદુરજી કહે છે, દેવી, ઝેર પીવાનો વારો આવ્યો છે. પાપી દુર્યોધને કોઠારમાં અને નગરોમાં ઢંઢેરો પેટાવ્યો છે કે કોઈએ આજના દિવસ માટે આપણને અનાજ ન આપવું. હવે પ્રભુને શું જમાડીશું? સતી પારસવી પણ વિચારમાં પડી ગઈ. છેવટે તે બોલી, સ્વામીનાથ, આપની વાત સાચી છે, પરંતુ ઘરમાં ભગવાનના દીવા માટે થોડું ઘી પડ્યું છે. હું એને 100 વાર ધોઈ નાખીશ. તેનાથી એ ઝેર બની જશે, જેને પીને આપણે સદાને માટે સમાપ્ત થઈ જશું. કહી પારસવી દેવી ઘી લઈ આવી. તેને ઝેર બનાવી પીવાની તૈયારી કરી. ભગવાન શ્રી કૃષ્ણને આની જાણ થઈ ગઈ. તેઓ ઝડપથી ઉપર આવ્યા અને બેવના હાથમાંથી ઝેરના પ્યાલા પડાવી લીધા. કહ્યું, વિદુરજી, આ તમારી રીત નથી. એક બાજુ મને જમવા બોલાવો છો, બીજી તરફ આ રીતે ઝેર ઘોળો છો. વિદુરજી કહે છે, અરે પ્રભુ, આ તમે શું બોલો છો? અમે તમને જમવાનું આમંત્રણ આપ્યું છે. ક્યારે? શ્રી કૃષ્ણ બોલ્યા, ક્યારે શું? જો આ રહી કંકોત્રી. શ્રી કૃષ્ણએ પોતાના ખિસ્સામાંથી કંકોત્રી કાઢી વિદુરજીને આપી. વિદુરજી નવાઈમાં પડ્યા અને વાંચવા લાગ્યા. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે આજે પોતાના વ્રતનું ઉજવણું હોવાથી 56 કોટી યાદવો સાથે જમવા આવવું. ભગવાન, અમારી પાસે તો કંઈ જ નથી. વિદુરજી બોલ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, નથી કેમ વિદુરજી? તમારી પાસે ઘણું બધું છે, મેં જોયું છે, પણ તમારે જમાડવા નથી. વિદુરજી કહે છે, અરે પ્રભુ, અમારી પાસે તો કંઈ જ નથી. ભગવાન કહે છે, નથી કેમ? છે, ચાલો હું બતાવું. આમ કહી ભગવાને બેવને નીચે લઈ આવ્યા અને બારી ખોલી બહારનું દ્રશ્ય બતાવ્યું તો વિદુરજી અને પારસવી આભા જ બની ગયા. બહાર જાદવો રસોડું બનાવી રહ્યા હતા. વિદુરજી કહે છે, અરે પ્રભુ, આ? ભગવાન કહે છે, હા વિદુરજી, તમારે ઘેર વ્રતનું ઉજવણું થયું હોય અને અમારા 56 કોટી જાદવો કાંઈ બેસી રહીને જમે ખરા? અને તમારે ત્યાં આવો રૂડો પ્રસંગ હોય તો તમારા કુટુંબીજનો ભૂખે પણ ન રહે. જાઓ, મહેલમાં જાઓ અને દુર્યોધન તેમજ સૌ કોઈને આમંત્રણ આપી આવો. વિદુરજીને ભગવાનના શબ્દોમાં ગળા સુધી વિશ્વાસ હતો, તેથી મહેલ તરફ દોડ્યા અને સૌ કોઈને નોતરું દઈને આવ્યા. મામાશ્રી, શું કરીશું? દુર્યોધને પૂછ્યું. મામા બોલ્યા. શકુની બોલ્યો, ભાણા, જવું તો પડશે જ. જરા જોઈએ તો ખરા, ભગતડાએ કેવો તમાશો માંડ્યો છે. કૌરવો વિદુરજીના ઘરે આવી ગયા તો શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, દુર્યોધન, તમે મને જમાડવાનું કહ્યું હતું, પરંતુ વિદુરજીનું મારા પર પહેલેથી જ આમંત્રણ હતું, તેથી અહીં આવી પહોંચ્યો છું. હવે તમે જ કહો, મારાથી અન્નો અનાદર થાય ખરો? દુર્યોધન ચૂપ થઈ ગયો. શ્રી કૃષ્ણ હસ્યા અને દુર્યોધનના હાથે જ સૌને જમાડ્યા. સૌ પંગતમાં જમવા બેઠા. ત્યારે ભગવાન લક્ષ્મીજીની સાથે શ્રી કૃષ્ણ પાસે બેઠા હતા. એ હવે ઊભા થયા અને હવામાં સૂંઘવા લાગ્યા. એ જોઈ લક્ષ્મીજી બોલ્યા, શું થયું સ્વામીનાથ? તમે આમ હવામાં શું સૂંઘી રહ્યા છો? શ્રી કૃષ્ણ બોલ્યા, મલકાયા અને બોલ્યા, લક્ષ્મીજી, મને કોઈ ખૂબ જ મીઠી સુગંધ આવે છે. બહાર મજાની મીઠાઈઓ બની રહી છે, એની સુગંધ છે. લક્ષ્મીજી કહે છે. શ્રી કૃષ્ણ કહે છે, ના ના, આ તો કોઈ જુદા જ પ્રકારની સુગંધ આવી રહી છે. એક એવી સુગંધ જે મેં ક્યારેય અનુભવી નથી. વિદુરજી અને સતી પારસવી દેવી પણ આશ્ચર્યમાં પડીને જોઈ રહ્યા હતા.
ભગવાન શ્રી કૃષ્ણ ચારે તરફ જોવા લાગ્યા. મારો વાલો કરે લીલા, વિદુરજી થયા છે ઢીલા, લક્ષ્મીજીના ગાત્રો ઢીલા, સૌના ચહેરા થઈ ગયા ઢીલા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા કરવા માંડ્યા અને હવામાં સૂંઘતા જ્યાં ચૂલા પર ભાજી રંધાતી હતી ત્યાં આવી હાંડલી ઉતારી અને બોલ્યા, હા, આ સુગંધ આવતી હતી. અરે વિદુરજી, તમે આટલી સરસ ભાજી બનાવીને છુપાવી રાખી છે? વિદુરજી કહે છે, કઈ ભાજી? આમ કહી ભગવાને ભાજી કાઢી વાસણમાં. એ જોઈ વિદુરજી બોલી ઉઠ્યા, પ્રભુ, શા માટે અમને લજ્જિત કરો છો? એ તો જેને પશુ પણ ખાતા નથી, એ તાંદળિયાનો છોડ છે. એને હું ખાલી હાથે આવતો હતો તેથી થાળમાં લઈ આવ્યો, જેને મેં ચૂલા પર થતા આંધણમાં નાખી દીધું. તમે જૂઠું બોલો છો વિદુરજી. આ શું સુગંધ છે આ ભાજીમાં! મેવા મીઠાઈ પણ આની સામે કંઈ જ નથી. આમ કહી ભગવાન તાંદળિયાની ભાજી ખાવા લાગ્યા. ભાજીમાં ભગવાને એવી તો સોડમ મૂકી કે હવે લક્ષ્મીજી પણ લલચાયા. તેઓ પકવાનને ભૂલી ગયા અને ભાજી ખાવા લાગ્યા. મને પણ આપો પ્રભુ, મને પણ આપો. લક્ષ્મીજી ઊભા થઈને બોલ્યા, મને પણ આપો પ્રભુ, તમે એકલા એકલા ન ખાઓ. ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી ઘરમાં દોડાદોડ કરવા લાગ્યા ભાજી ખાવા માટે. શ્રી કૃષ્ણ દોડતા જાય છે અને ભાજી ખાતા જાય છે. લક્ષ્મીજી પ્રભુના હાથમાંથી પડાવી લેવા પાછળ દોડે છે. એ વખતે થાળીની ભાજીના લચકા નીચે જમીન પર પડવા લાગ્યા. એ જોઈ વિદુરજી અને સતી પારસવી દેવીએ વાંકા વળીને જમીન પરથી પડેલા ભાજીના લચકા ઉઠાવીને ભગવાનનો પ્રસાદ માની આરોગવા લાગ્યા. લક્ષ્મીજીના હાથમાં ભગવાન આવતા ન હતા, તેથી લક્ષ્મીજીએ પણ લચકા ઉઠાવીને ખાવા માંડ્યા. ભાજી જમી રહ્યા પછી ભગવાને હાથ ધોયા અને બોલ્યા, ભક્તરાજ, સતી પારસવી, તમારી મને જમાડવાની ભાવના હતી તે મેં પૂરી કરી છે. હવે મને રજા આપો. વિદુરજીએ હાથ જોડીને કહ્યું, હે જગદીશ, તમે મુજ ગરીબને ઘેર તાંદળિયાની ભાજી ખાઈને મારા માટે સંભારણું બનાવી દીધું. ભલે જાઓ વનમાળી, સુખેથી પધારો અને જેવા મારે ત્યાં ભાવથી ભાજી જમ્યા તેમ તમારા ભક્તોને ત્યાં પણ ભાવથી જમજો. શ્રી કૃષ્ણ પ્રભુ બેવની આશીર્વાદ આપીને ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની લીલા. વિદુરજીના ઘરે ભાજી ખાધી. કેટલી સુંદર કથા હતી. આમ તો આપણે એટલું જ સાંભળ્યું હતું કે ભગવાને વિદુરજીના ઘરે તાંદળિયાની ભાજી ખાધી હતી, કેળાની છાલ ખાધી હતી. પણ આટલી સુંદર રહસ્યમય કથા મિત્રો તમે ક્યારેય નહીં સાંભળી હોય. તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.